બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા કક્ષાનો 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ફોરણા ખાતે કરાઈ હતી। ફોરણા શ્રી પીએચ લુકડ હાઈસ્કૂલ ખાતે દિયોદર મામલદાર AR નીનામાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શ્રી પીએચ લુકડ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા, જ્યાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ભાજપના કાર્યકરો અને દિયોદર તાલુકાના વિવિધ શાખાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો દિયોદર એડિશનલ સેશન કોર્ટે સંકુલમાં 75માં પ્રજાસત્તાક દિવસનું ધ્વજવંદન કરાયું હતું। દિયોદરમાં કોર્ટના સિનિયર સિવિલ જજ ડોક્ટર SM પાંડેના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જ્યાં દિયોદર બાર એસોસિએશનના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં વકીલો અને દિયોદર કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દિયોદર તાલુકાનું વસ્તીના ધોરણે જે ગામ પસંદ કરવાનું હોય એમાં આજે ફોરણા મુકામે વસ્તીના પ્રમાણમાં ગામનો વારો હતો, એટલે આપણે ફોરણા મુકામે આ ધ્વજવંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવે અને આ પીએચ લુકડ વિદ્યાલય ફોરણા ખાતે ગ્રામજનો આ સ્કૂલના ટ્રસ્ટી આ જે પ્રાંગણમાં કાર્યક્રમ થયો છે એ સ્કૂલના આચાર્ય, પ્રાથમિક શાળા મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો સાથે આપણે આ કાર્યક્રમ જે 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તેનો સારી રીતે ઉજવ્યો અને તમામને આ કાર્યક્રમ ઉજવવા બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું।